હેલો ફ્રેન્ડ્સ, ફર્સ્ટ યર બીએસસી સેમેસ્ટર 1માં કેમેસ્ટ્રી વિષય સાથે આજે આપણે લેક્ચર નંબર 5માં મળી રહ્યા છીએ. મિત્રો, આપણા કેમેસ્ટ્રી પેપરનો પેપર કોડ CCCH 101 છે. આ પેપરમાં આપણે યુનિટ નંબર 3 થર્મોડાયનેમિક્સ એટલે કે ઉષ્માગતિશાસ્ત્રનો અભ્યાસ કરી રહ્યા છીએ. આ યુનિટમાં આપણે અગાઉના લેક્ચર્સમાં એના જે બેઝિક કોન્સેપ્ટ કે જે આપણે આ યુનિટમાં ભણવાના છીએ એ ટોપિક્સ જોયા અને ત્યારબાદ આપણે ફર્સ્ટ ક્વેશ્ચન પ્રણાલી અને પર્યાવરણની વ્યાખ્યા તથા પ્રણાલીનું વર્ગીકરણ એનો અભ્યાસ કર્યો. ફ્રેન્ડ્સ, લાસ્ટ લેક્ચરમાં આપણે પ્રણાલીનું ક્લાસિફિકેશન એટલે કે વર્ગીકરણ એનો અભ્યાસ કર્યો. તો પ્રણાલીનું વર્ગીકરણ છે એ આપણે બે રીતે જોયું. એક દ્રવ્ય અને ઉર્જાના વિનિમયના આધારે અને બીજું હાજર ફેઝને આધારે. તો અહીંયા મિત્રો આપણે એ પ્રણાલીનું વર્ગીકરણ છે એને સરળતાથી યાદ રાખવા માટે ક્લાસિફિકેશન ટેબલ જોઈએ. તો સૌથી પહેલાં તો આપણી પ્રણાલી છે. એ પ્રણાલીનું જ્યારે વર્ગીકરણ કરીએ છીએ ત્યારે એને આપણે બે પાર્ટમાં ડિવાઈડ કરીશું. જેમાંનો ફર્સ્ટ પાર્ટ છે એ છે દ્રવ્ય અને ઉર્જાના વિનિમય દ્વારા. એટલે કે પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે દ્રવ્ય અને ઉર્જાનો વિનિમય થાય છે, એના દ્વારા આપણે પ્રણાલીનું વર્ગીકરણ જોયું. અને બીજું છે એ પ્રણાલીમાં રહેલ ફેઝના આધારે. તો આ રીતે આપણે પ્રણાલીને બે રીતે વર્ગીકૃત કરેલી છે. એમાં દ્રવ્ય અને ઉર્જાના વિનિમયને આધારે જોઈએ તો પ્રણાલી ટોટલ 3 પાર્ટમાં ક્લાસિફાઈ કરી આપણે. એક છે ખુલ્લી પ્રણાલી, બીજી છે બંધ પ્રણાલી અને ત્રીજી છે નિરાળી પ્રણાલી. તો ખુલ્લી પ્રણાલી છે એમાં દ્રવ્યનો અને ઉર્જાનો બંનેનો વિનિમય એટલે કે પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે દ્રવ્ય અને ઉર્જા બંનેનો વિનિમય આપમેળે થઈ શકે છે. એને આપણે ખુલ્લી પ્રણાલી કહીએ છીએ. ત્યારબાદ આવે છે બંધ પ્રણાલી. તો બંધ પ્રણાલીમાં પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે દ્રવ્યનો વિનિમય આપમેળે થઈ શકતો નથી, પરંતુ ઉર્જાનો વિનિમય આપમેળે થઈ શકે છે, જેને આપણે બંધ પ્રણાલી કહીએ છીએ. તો ખુલ્લી પ્રણાલીનું એક્ઝામ્પલ હતું કે ખુલ્લા પાત્રમાં રહેલ બરફનો ટુકડો. ત્યારબાદ બંધ પ્રણાલીનું આપણે એક્ઝામ્પલ જોઈએ તો એ આવશે બંધ પાત્રમાં રહેલ ગરમ કે ઠંડુ પાણી. એના પછી છે મિત્રો નિરાળી પ્રણાલી. તો નિરાળી પ્રણાલીને આપણે આ રીતે ક્લાસિફાઈ કરેલી છે કે પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે દ્રવ્ય કે ઉર્જા કોઈનો પણ વિનિમય આપમેળે થઈ શકતો નથી. એટલે કે પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે દ્રવ્ય અને ઉર્જાનો વિનિમય આપમેળે થઈ શકતો ન હોય તેવી પ્રણાલીને નિરાળી પ્રણાલી કહે છે. જેનું એક્ઝામ્પલ છે સારી કક્ષાનું થર્મોસ. ત્યારબાદ હવે મિત્રો આપણે પ્રણાલીને તેમાં રહેલ
ફેઝને આધારે વર્ગીકૃત કરીએ તો આપણે આ પ્રણાલીને 2 પાર્ટમાં ક્લાસિફાય કરી શકીએ છીએ. એક છે વિષમાંગ પ્રણાલી અને બીજી છે સમાંગ પ્રણાલી, જેને આપણે અગાઉના લેક્ચરમાં ડેફિનેશન દ્વારા જોયું છે. વિષમાંગ આ શબ્દ ઉલ્લેખ કરીએ છીએ ત્યારે જ એ દર્શાવે છે કે પ્રણાલીમાં 2 કે તેથી વધુ ફેઝ આવેલા હોય તો આવી પ્રણાલીને વિષમાંગ પ્રણાલી કહે છે. જેનું એક્ઝામ્પલ છે કે એકબીજામાં અદ્રાવ્ય પ્રવાહીનું મિશ્રણ. બહુ સરળ એક્ઝામ્પલ છે. અને સમાંગ પ્રણાલી કોને કહેવાય? તો જે પ્રણાલી એક જ ફેઝ ધરાવતી હોય, એક જ ફેઝ હાજર હોય તો આવી પ્રણાલીને સમાંગ પ્રણાલી કહે છે. જેનું એક્ઝામ્પલ છે શુદ્ધ ઘન પદાર્થ અથવા તો શુદ્ધ દ્રાવણ અથવા તો એકબીજામાં મિશ્રિત વાયુ, એકબીજામાં સમમિશ્રિત પ્રવાહીનું મિશ્રણ, એ બધા સમાંગ પ્રણાલીના ઉદાહરણ છે. તો મિત્રો આપણે અહીંયા જે આ ક્લાસિફિકેશન ટેબલ દર્શાવ્યું છે એ તમે તમારી બુકમાં સારા અક્ષરથી રાઇટ ડાઉન કરજો. આ ટેબલ દ્વારા તમે સરળતાથી પ્રણાલીનું વર્ગીકરણ છે એ યાદ રાખી શકશો. અને એના આધારે જો તમને આટલું યાદ હશે, આ ટેબલમાં દર્શાવેલ દરેક માહિતી જો યાદ હશે તો એના આધારે તમે આ ક્વેશ્ચન છે ખૂબ સરળતાથી એટેન્ડ કરી શકશો. ફરી એકવાર પ્રણાલીનું વર્ગીકરણ છે એ પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે થતા દ્રવ્ય અને ઉર્જાના વિનિમયને આધારે થાય છે. અને બીજું એમાં રહેલ ફેઝના આધારે પણ વર્ગીકરણ છે પ્રણાલીનું એ સમજાવી શકાય છે. તો દ્રવ્ય અને ઉર્જાના વિનિમયને આધારે આપણે પ્રણાલીને 3 પાર્ટમાં ડિવાઈડ કરી છે. ખુલ્લી પ્રણાલી, બંધ પ્રણાલી અને નિરાલી પ્રણાલી. જેમાં ખુલ્લી પ્રણાલી એટલે કે પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે દ્રવ્ય અને ઉર્જાનો વિનિમય આપમેળે થઈ શકે છે. આવી પ્રણાલીને ખુલ્લી પ્રણાલી કહે છે. ત્યારબાદ છે બંધ પ્રણાલી. તો પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે દ્રવ્યનો વિનિમય આપમેળે થઈ શકતો નથી, માત્ર ઉર્જાનો વિનિમય આપમેળે થઈ શકે છે. આવી પ્રણાલીને બંધ પ્રણાલી કહે છે. અને નિરાળી પ્રણાલી, તો પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે દ્રવ્ય કે ઉર્જાનો વિનિમય આપમેળે થઈ શકતો નથી. આવી પ્રણાલીને નિરાળી પ્રણાલી કહે છે. દરેક પ્રણાલીના એક્ઝામ્પલ આપવા કમ્પલસરી છે, જે આપણે અગાઉ પણ જોયા છે, તો એ તમારે દર્શાવવાના રહેશે. ત્યારબાદ પ્રણાલીને આપણે તેમાં રહેલ ફેઝના આધારે વર્ગીકૃત કરીએ તો ફરી આપણને 2 પાર્ટ મળે છે પ્રણાલીના. 2 વર્ગીકૃત કરતાં આપણને ફરી પાછા આપણને 2 પ્રકારો મળે છે, વિષમાંગ પ્રણાલી અને સમાંગ પ્રણાલી. તો જે પ્રણાલીમાં 2 કે તેથી વધુ ફેઝ હાજર હોય તેવા પ્રણાલીને વિષમાંગ પ્રણાલી કહે છે. અને જે પ્રણાલીમાં એક જ ફેઝ આવેલું હોય તો તેવી પ્રણાલીને સમાંગ પ્રણાલી કહે છે. તો મિત્રો આ થયું આપણા ફર્સ્ટ ક્વેશ્ચનનું એકદમ શોર્ટ ટ્રીક કે જેના દ્વારા આપણે એ ફર્સ્ટ ક્વેશ્ચન છે એટેન્ડ કરી શકીએ. હવે આવે છે આપણો નેક્સ્ટ ક્વેશ્ચન. નેક્સ્ટ ક્વેશ્ચન આ પ્રમાણે છે કે પ્રક્રમ તથા તેનું વર્ગીકરણ સમજાવો. સૌથી પહેલાં તો આપણે પ્રક્રમ એટલે શું એ પ્રક્રમની વ્યાખ્યા આપીશું અને ત્યારબાદ આપણે પ્રક્રમનું વર્ગીકરણ સમજાવવાનું છે. તો પ્રક્રમ આપણે જનરલી જ્યારે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થાય ત્યારે આપણે શું કહીએ છીએ કે પ્રક્રિયકનું નિપજમાં રૂપાંતર થવું. પ્રક્રિયક છે એ પ્રક્રિયા અનુભવી અને નિપજ આપે છે. તો એ જ રીતે અહીંયા પ્રક્રિયકના સ્થાને આપણે પ્રણાલી કહીએ તો પ્રણાલીનું એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં થતું રૂપાંતર જેને પ્રક્રમ કહે છે. પ્રક્રમને ઇંગ્લિશમાં પ્રોસેસ પણ કહે છે. તો પ્રક્રમ એટલે શું? પ્રણાલીનું એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં થતું રૂપાંતર, એને આપણે પ્રક્રમ દ્વારા દર્શાવીશું.
હવે આ પ્રક્રમને આપણે જુદા જુદા 3 પાર્ટમાં ક્લાસિફાય કરેલું છે, જેમાંનું ફર્સ્ટ છે એ છે સમતાપી પ્રક્રમ. સમતાપી આપણો અહીંયા જે વર્ડ છે એને જ આપણે સમજવાનો છે. તાપમાન કેવું હોય? સમાન, એટલે કે અચળ રહેતું હોય, જેને ઇંગ્લિશમાં કહે છે આઇસોથર્મલ પ્રોસેસ, એટલે કે સમતાપી પ્રક્રમ. તો આપણે એને આ રીતે ડિફાઇન કરીશું. જો પ્રણાલીનું એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં થતા પરિવર્તન દરમિયાન, એટલે કે પ્રણાલી પ્રક્રમ દરમિયાન જો પ્રણાલીનું તાપમાન અચળ રહેતું હોય, એટલે કે બદલાતું ન હોય, તો તેવા પ્રક્રમને સમતાપી પ્રક્રમ કહે છે. ફરી એકવાર, સમતાપી પ્રક્રમ, જેને ઇંગ્લિશમાં આઇસોથર્મલ પ્રોસેસ કહે છે, તો એને આઇસોથર્મલ એટલે કે સમાન તાપમાન અચળ રહેવું, તો પ્રક્રમ દરમિયાન પ્રણાલીનું તાપમાન અચળ રહેતું હોય તો એને શું કહેવાય? સમતાપી પ્રક્રમ. એને આ રીતે પણ દર્શાવી શકાય કે જો પ્રણાલીનું એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં, એટલે કે પ્રક્રમ દરમિયાન થતા પરિવર્તન દરમિયાન તાપમાન બદલાતું ન હોય, તો શું ન બદલાતું હોય? તાપમાન. તો એને શું કહેવાય છે? સમતાપી પ્રક્રમ કહે છે. નેક્સ્ટ છે પ્રક્રમનો બીજો પ્રકાર, એ છે સમદાબી પ્રક્રમ. હા મિત્રો, જેમ સમતાપી હતું જેમાં તાપમાન અચળ રહે છે, એમાં અહીંયા સમદાબી પ્રક્રમ છે, જેને કહેવાય છે આઇસોબેરિક પ્રોસેસ. શું કહેવાય છે? આઇસોબેરિક પ્રોસેસ. તો આપણે એને આ રીતે ડિફાઇન કરીશું કે જો પ્રણાલી છે, દબાણ ક્યારે ઉત્પન્ન થાય? વાયુ રૂપમાં હોય તો. પ્રણાલીનું સ્વરૂપ કેવું હોવું જોઈએ? વાયુ સ્વરૂપે પ્રણાલી હોવી જોઈએ, તો જ દબાણ મળે. તો આ પહેલાં તો આપણી કન્ડિશન છે કે જો પ્રણાલી વાયુરૂપ દ્રવ્ય ધરાવતી હોય તથા પ્રક્રમ દરમિયાન એટલે કે પ્રણાલી એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં પરિવર્તન પામે તે દરમિયાન પ્રણાલીનું દબાણ અચળ રહેતું હોય, એટલે એનો મતલબ એવો થયો કે પ્રણાલીનું દબાણ બદલાતું ન હોય, તો તેવા પ્રક્રમને સમદાબી પ્રક્રમ કહે છે. ચલો ફરી જોઈએ તો સમદાબી પ્રક્રમ કોને કહીશું? પ્રણાલી વાયુરૂપ દ્રવ્ય ધરાવતી હોય અને પ્રક્રમ દરમિયાન પ્રણાલીનું દબાણ એ બદલાતું ન હોય, એટલે કે અચળ રહેતું હોય, તો તેવા પ્રક્રમને સમદાબી પ્રક્રમ કહે છે, જેને આપણે આઇસોબેરિક પ્રોસેસથી પણ દર્શાવી શકીએ. હવે નેક્સ્ટ પ્રક્રમ છે એ છે સમમોસમી પ્રક્રમ. ચલો અહીંયા આપણે શું સમાન રાખીએ છીએ? ઉષ્મા. જેમ અગાઉના આપણે જે પ્રક્રમ જોયું સમદાબી પ્રક્રમ, એમાં શું છે? દબાણ અચળ રહે છે, દબાણ બદલાતું નથી. એમાં અહીંયા ઉષ્મા છે એ અચળ રહેશે, ઉષ્મા બદલાશે નહીં, તો એને આપણે શું કહીશું? સમમોસમી પ્રક્રમ. એની ડેફિનેશન છે, એટલે એને આપણે ઇંગ્લિશ વર્ઝનમાં કહીએ તો એડાયાબેટિક પ્રોસેસ કહેવાય, જેની ડેફિનેશન આ પ્રમાણે છે કે જો પ્રણાલીમાં પ્રક્રમ દરમિયાન, અહીંયા પ્રક્રમ દરમિયાન, આ પ્રક્રમ ઉલ્લેખ થાય છે, ખાસ ધ્યાન રાખજો, પ્રકરણની સ્થાને આપણે અહીંયા પ્રક્રમ સમજવાનું છે. જો પ્રણાલીમાં પ્રક્રમ દરમિયાન પ્રણાલી ઉર્જા મેળવે નહીં કે ગુમાવે પણ નહીં, એનો મતલબ એવો થયો કે પ્રણાલીની ઉર્જા કેવી થાય છે? અચળ થાય છે, તો તેવા પ્રક્રમને સમમોસમી પ્રક્રમ કહે છે. અને એનું એક્ઝામ્પલ છે કે શૂન્યાવકાશ કરેલો ફ્લાસ્ક, જે સમમોસમી પ્રક્રમનું ઉદાહરણ છે. તો આ રીતે મિત્રો આપણે પ્રક્રમ એટલે શું અને તેનું વર્ગીકરણ જોયું. પ્રણાલીનું એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં રૂપાંતર થાય તેને પ્રક્રમ કહે છે. પ્રક્રમ 3 પ્રકારમાં વર્ગીકૃત થાય છે. સમતાપી પ્રક્રમ એટલે કે
પ્રણાલીનું એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં રૂપાંતર થાય તે દરમિયાન પ્રણાલીનું તાપમાન અચળ રહેતું હોય. કોણ અચળ રહેતું હોય? તાપમાન, એટલે કે તાપમાન બદલાતું ન હોય તો તેવા પ્રક્રમને સમતાપી પ્રક્રમ કહે છે. નેક્સ્ટ આવે છે સમદાબી પ્રક્રમ. તો એને આપણે આ રીતે ડિફાઇન કરીશું કે જો પ્રણાલી વાયુરૂપ દ્રવ્ય ધરાવતી હોય અને પ્રક્રમ દરમિયાન પ્રણાલીનું દબાણ અચળ રહેતું હોય. પ્રક્રમ દરમિયાન એટલે શું? તો પ્રણાલી એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં રૂપાંતર પામે તે દરમિયાન પ્રણાલીનું દબાણ અચળ રહેતું હોય તો તેવા પ્રક્રમને શું કહેવાય? સમદાબી પ્રક્રમ કહે છે. નેક્સ્ટ છે પ્રક્રમનો ત્રીજું પ્રકાર, જેને આપણે કહીએ છીએ સમમોસમી પ્રક્રમ. તો એને આપણે ઇંગ્લિશમાં કહીશું એડાયાબેટિક પ્રોસેસ. એને આપણે વ્યાખ્યાયિત કરીશું કે જો પ્રણાલીમાં પ્રક્રમ દરમિયાન એટલે કે પ્રણાલી એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં રૂપાંતરિત થાય તે દરમિયાન પ્રણાલી ઉર્જા મેળવે પણ નહીં કે ઉર્જા ગુમાવે પણ નહીં. એટલે કે પ્રણાલીની ઉષ્મા છે એ કેવી રહેતી હોય? અચળ રહેતી હોય તો તેવા પ્રક્રમને સમમોસમી પ્રક્રમ કહે છે, જેનું એક્ઝામ્પલ છે શૂન્યાવકાશ કરેલ ફ્લાસ્ક. તો મિત્રો આપણે અહીંયા આ રીતે આપણે પ્રક્રમ અને એનું વર્ગીકરણ એ જોયું. હવે આપણે નેક્સ્ટ ટોપિક ઉપર જઈએ તો એ છે થર્મોડાયનેમિક્સના અગત્યના વિધેયો. તમે જાણો જ છો કે થર્મોડાયનેમિક્સમાં બે પ્રકારના વિધેયો છે. એક છે સ્થિતિ વિધેય અને બીજું છે પથ વિધેય. સ્થિતિ વિધેય કોને કહીશું અને પથ વિધેય કોને કહીશું? તો જ્યારે પ્રણાલી એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં રૂપાંતર થાય ત્યારે પ્રણાલીના જે મૂલ્યો છે એ માત્ર પ્રણાલીની સ્થિતિ ઉપર આધાર રાખે છે, પરંતુ એ સ્થિતિ પ્રાપ્ત કરવા માટે અપનાવેલ પથ પર આધારિત નથી. માત્ર કોના ઉપર આધારિત છે? સ્થિતિ ઉપર. માટે એવા વિધેયોને શું કહેવાય છે? સ્થિતિ વિધેયો કહે છે. જ્યારે પથ વિધેય કોને કહેવાય? તો પથ વિધેય એટલે પ્રણાલી એક સ્થિતિમાંથી એટલે કે શરૂઆતની સ્થિતિમાંથી અંતિમ સ્થિતિમાં રૂપાંતરિત થાય ત્યારે પ્રણાલી અંતિમ સ્થિતિ પર આધારિત નથી, પરંતુ એ સ્થિતિએ પહોંચવા માટે અપનાવેલ પથ ઉપર આધારિત જે મૂલ્યો છે એ મૂલ્યો અથવા તો વિધેયોને થર્મોડાયનેમિક્સમાં પથ વિધેયો કહે છે. તો આપણે સૌથી પહેલાં સ્થિતિ વિધેય વિશે જોઈએ. રાસાયણિક પ્રક્રિયામાં આપણે જનરલી જાણીએ છીએ કે રાસાયણિક પ્રક્રિયામાં શું હોય છે? પ્રક્રિયકો એટલે કે રિએક્ટન્ટ, એમાંથી આપણને શું મળે છે? પ્રોડક્ટ, જેને આપણે નિપજ કહીએ છીએ. તો રાસાયણિક પ્રક્રિયા થાય અને પ્રક્રિયકોમાંથી શું મળે? નિપજો પ્રાપ્ત થાય છે. તો રાસાયણિક પ્રક્રિયામાં આ જે પ્રક્રિયકોની સ્થિતિ છે એને આપણે શું કહીએ? શરૂઆતની સ્થિતિ. શું કહીએ? અહીંયા જો દર્શાવેલું છે એને આપણે કહીએ શરૂઆતની સ્થિતિ. અને નિપજોની જે સ્થિતિ છે એને આપણે કહીએ અંતિમ સ્થિતિ. અંતિમ સ્થિતિ એટલે કે ફાઇનલ સ્ટેટ, જેને આપણે શું કહીએ? અંતિમ સ્થિતિ કહીએ છીએ. તો પ્રણાલીની આવી સ્થિતિઓનું વર્ણન કરવા માટે જે વિધેયો ઉપયોગી છે એવા વિધેયોને સ્થિતિ વિધેય કહે છે. તો એના માટે આપણે કયા વિધેયોનો ઉપયોગ કરીએ છીએ? પ્રણાલીની સ્થિતિનું વર્ણન કરવા માટે પ્રણાલી ઉપર લાગુ પાડેલું દબાણ, જેને આપણે પ્રેશર પીથી દર્શાવીએ છીએ. તો દબાણ એ શું છે? સ્થિતિ વિધેય છે. જો પ્રણાલીના દબાણમાં ફેરફાર કરવામાં આવે તો પ્રણાલીની સ્થિતિ પણ બદલાય છે. ત્યારબાદ આવે છે પ્રણાલીનું કદ. કદ એટલે કે વોલ્યુમ. પ્રણાલીના કદમાં પણ ફેરફાર કરીએ, વધારો કે ઘટાડો, તો પણ પ્રણાલીની સ્થિતિ બદલાય છે. માટે એ કદ છે એ પ્રણાલીની સ્થિતિનું વર્ણન કરે છે. ત્યારબાદ છે તાપમાન ટી. તો તાપમાન બદલાતા પણ પ્રણાલીની સ્થિતિ બદલાય છે, માટે તાપમાન ટી એ પણ સ્થિતિ વિધેય છે. એના પછી આવે છે આંતરિક શક્તિ.
જેને કેપિટલ ઈ સંજ્ઞા દ્વારા દર્શાવાય છે. તો આંતરિક શક્તિ જેને આપણે કહીએ છીએ ઇન્ટરનલ એનર્જી. કોઈ પણ પ્રણાલી છે એને પોતાની આંતરિક શક્તિ હોય છે અને જો આંતરિક શક્તિ બદલાય તો પ્રણાલીની સ્થિતિ પણ બદલાય છે. ત્યારબાદ આવે છે એન્થાલ્પી એચ. તો આ એન્થાલ્પી એચ છે એ પણ સ્થિતિ વિધેય છે. શા માટે? કારણ કે આપણે એન્થાલ્પી છે એ એન્થાલ્પીનું સમીકરણ એ આપણે જોઈએ તો H = E+PV છે. એનો મતલબ એન્થાલ્પી છે એ આંતરિક શક્તિ, દબાણ અને કદ ઉપર આધારિત છે અને આંતરિક શક્તિ, દબાણ અને કદ એ તો સ્થિતિ વિધેય છે. માટે એન્થાલ્પી પણ શું થશે? સ્થિતિ વિધેય થશે. સેમ વે મુક્ત શક્તિ G. તો G માટે પણ આપણી પાસે ઇક્વેશન છે. G = H-TS. H ફોર એન્થાલ્પી અને એન્થાલ્પી જો સ્થિતિ વિધેય થયો તો હવે મુક્ત શક્તિ પણ શું થશે? સ્થિતિ વિધેય થશે. ત્યારબાદ આવે છે એન્ટ્રોપી S. તો એન્ટ્રોપી માટેનું ઇક્વેશન એ આપણે આગળ જોઈશું. ΔS = Q_T. એનો મતલબ થયો કે એન્ટ્રોપી એ તાપમાન ઉપર આધારિત વિધેય છે અને તાપમાન પોતે કેવું છે? સ્થિતિ વિધેય છે. કારણ કે તાપમાન બદલાય તો પ્રણાલીની સ્થિતિ બદલાય. માટે એન્ટ્રોપી પણ શું થાય છે? સ્થિતિ વિધેય છે. તો હવે આપણે આ સ્થિતિ વિધેયોથી માહિતગાર થયા કે સ્થિતિ વિધેય એટલે શું? તો સ્થિતિ વિધેય એટલે કે પ્રણાલીની સ્થિતિ ઉપર આધારિત વિધેયો, એટલે કે જે પ્રણાલીની સ્થિતિઓનું વર્ણન કરે છે એવા વિધેયોને શું કહેવાય છે? સ્થિતિ વિધેય. જેમાં દબાણ P, કદ V, તાપમાન T, આંતરિક શક્તિ E, એન્થાલ્પી H, મુક્ત શક્તિ G અને એન્ટ્રોપી S જેવા વિધેયોનો સમાવેશ થાય છે. તો આ સ્થિતિ વિધેયોના લક્ષણો વિશે આપણે અભ્યાસ કરવાનો છે. સાથે સાથે આ વિધેયોના કેટલાક આપણે ગાણિતિક સ્વરૂપો પણ જોવાના છે, જે આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.